વસંત પંચમીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તદુપરાંત વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. તો આ દિવસ માતા સરસ્વતીનો પણ ગણાય છે. તો જો તમારું બાળક ભણવામાં થોડું નબળું હોય તો તમે અમુક નાના નાના ઉપાયો કરી શકો છો. તો તેનાથી તમારા બાળક ઉપર માતા સરસ્વતીની કૃપા હંમેશ માટે બની રહેશે. તો ચાલો જાણીએ એ ઉપાય કયા કયા છે અને કઈ રીતે કરવાના છે. તો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો આ વખતે વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી અને બુધવારના દિવસે આવે છે 2024માં. તો આ દિવસે પીળા કલરની વસ્તુઓથી અમુક ઉપાય કરવા. તો માતા સરસ્વતીને પીળો કલર ખૂબ જ અતિપ્રિય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો વસંત પંચમીના દિવસે પીળી ચીજોથી ઘણા વિશેષ ઉપાય કરવામાં આવે તો ઘરમાં ધન દોલતનો અંબાર લાગે છે અને સાથે સાથે માતા સરસ્વતીની કૃપા પણ તમારા બાળકો પર બની રહે છે. તો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા રંગની મીઠાઈ ચડાવવી અને ભોગ ધરાવવો અને ત્યારબાદ આ પ્રસાદ 7 કન્યાઓને આપવો અને પીળા કલરના ફૂલો પણ ચડાવવા. આનાથી મા સરસ્વતી અને માતા લક્ષ્મી બંનેની કૃપા તમારા પર થશે. તો આ થયો ઉપાય નંબર 1. તે પછી વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા અને 2 મુખવાળો દીવો પ્રગટાવવો અને વિશ્વ વિજય સરસ્વતી કવચ અને ધનલક્ષ્મી શ્લોકનો પાઠ કરવો. તો આનાથી ધન લાભ અવશ્ય થશે. તો આ છે ઉપાય નંબર 2. હવે જોઈશું ઉપાય નંબર 3. તો જો તમારું બાળક ભણવામાં થોડું નબળું અથવા કાચું હોય તો તેના હાથે કોઈ ગરીબને પીળી વસ્તુઓનું દાન કરાવી શકાય, જેવું કે પીળી દાળ, પીળા કેળા, પીળા કલરના વસ્ત્રો વગેરે આપી શકાય. તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરવું. તે ઉપરાંત જો તમારા ઘરમાં કોઈને નોકરી કે ધંધામાં કોઈ રૂકાવટ અથવા મુશ્કેલી હોય તો વસંત પંચમીના દિવસે 108 ફૂલની માળા પીળા કલરની માતા સરસ્વતીને ચડાવવી અને 108 વાર એક માળાના જાપ માતા સરસ્વતીના એટલે કે ઓમ એમ માતા સરસ્વતી નમઃ મંત્રનો જાપ એક માળાથી 108 મણકાથી જાપ કરવો. તદુપરાંત તમારા દાંપત્ય જીવનમાં એટલે કે પતિ પત્નીના સંબંધમાં ખટરાગ રહેતો હોય તો તમારે વસંત પંચમીના દિવસે દૂધમાં હળદર મિલાવી મા સરસ્વતીને અભિષેક કરવો. આનાથી સંબંધમાં મધુરતા એટલે કે મીઠાશ વધશે. તો મિત્રો, વસંત પંચમીના દિવસે આવા નાના નાના ઉપાય કરવામાં આવે તો તમને અવશ્ય લાભ મળી શકે છે. તો આ વખતે વસંત પંચમીના દિવસે આ ઉપાયો ચોક્કસથી કરવા. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.